ભક્ત ગોરા તું ભાર. તમે ચિંતા ન કરશો, જે મરી ગયો હશે તો એ ભગવાનની પાસે ગયો હશે. બાપા કહે છે કે ભગવાન જેની પાસે હોય એની ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન હંડાય એની સંભાળ લે છે. જો આના કોકની પાસે હશે તો એ તમારા છોકરાની કાળજી લેતા હશે. જેનો કોઈ નથી એના હરી છે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગોરા, સાચું કહું, હું જ્યારે પણ તને જોઉં ને તો મને એવું જ લાગે કે તું જ મારો દીકરો છે ને હું તારી માં છું. ના માસી, હું તો પરમા અને દેવીનો દીકરો છું. તમારો દીકરો નથી, તમે તો મારા માસી થાઓ. મેં કીધું ને એટલે માની લેવાનું. તું મારો દીકરો છે એટલે મારો જ દીકરો છે, સમજો તું? આ કાવેરી માસી મને ખીજાઈને કેમ જતો રહ્યા? કઈ સમજણ ન પડી. ગોરા મારો જ દીકરો છે, પરમાદેવીનો નહીં. એનો નાક નકશો મારાથી મળતો આવે છે. એની બોલીએ મારા હગ્ગા દીકરા જેવી લાગે છે. એ તો કોઈ અજાણ્યું છોકરું મારા જેવી વિધવાને આટલો બધો હેત હું કામ કરે? જે દીથી આવી સૌ એ દીથી જઉં સૌ. એટલી કાળજી લેશે મારી, પડો બોલજી લેશે મારો. હાવ સાચી વાત છે, ગોરા જ મારો દીકરો છે. મોટા ભાઈને હવાલ કરવાની હિંમત તો ન હાલી, પણ એ બિચારા અભડાઈ ગયા મારા લીધે. મારી જ મદ્દી મારી ગઈ હતી તે હું મોટા ભાઈને ને હાલી. હંધુય મારી આંખની સામે ગોઠવાયેલું છે. જે દી મને ગોરા મળ્યો એ દી એની જગ્યા પાસેથી જ મને માળા મળી હતી. હંધુય ચોખ્ખું છે, દીવા જેવું ચોખ્ખું. ગોરાસ મારો દીકરો છે. હા, હું આવી કેમની મોટી ભૂલ કરી શકું? ગોરાને પાછો એકલો મૂકીને કેવી રીતે આવી શકું? એને હંગાતે લાવવાને બદલે એને પાછો એકલો મૂકીને આવી ગઈ. મારે એને લેવા જવું પડશે. પણ એ જગ્યા કઈ હતી? ક્યાં હતો ગોરો? ક્યાં હતી એ જગ્યા? ક્યાં હશે ગોરા? ગોરા! ગોરા! એ ગોરા! મને લાગે છે કાવેરી માસીના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બહુ દુઃખી છે બિચારા. એ તો એમનો દીકરો ખોવાઈ ગયો છે ને, એટલે. ઘણીવાર જીવનમાં એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે કે માણસ સાવ એકલો પડી જાય. તેને જગતમાં એનું અસ્તિત્વ વ્યર્થ લાગે, માનસિક રીતે અશક્ત થઈ જાય. આવા સમયે વ્યક્તિને સૌથી વધારે શેની જરૂર હોય છે ખબર છે? શેની? પ્રેમની, હેતની, વહાલની અને હૂંફની. અને એના માટે એ સતત ભટકતો હોય છે. એના દુઃખની દવા માત્ર ને માત્ર પ્રેમ હોય છે. માનસિક રીતે ત્રસ્ત થયેલા, એકલતાથી ખવાયેલા અને એકલા પડી ગયેલા માણસને જો પ્રેમ અને હૂંફ મળે તો એનામાં જીવનને માણવાની ઈચ્છાનો ફરીથી જન્મ થાય છે. અને જો આવું કરી શકાય તો આનાથી મોટું પુણ્યનું કામ બીજું કંઈ નથી. માત્ર કાવડિયા આપીને દુઃખ દૂર કરી શકાય એવું નથી. માણસને હૂંફની ભૂખ હોય છે, અને હૂંફ મળે તો એના દુઃખ દૂર થઈ જાય. પણ આ હૂંફ એટલે શું એ સમજાવો ને. હૂંફ એટલે હાંફી ગયેલા માણસનો વિસામો. હૂંફ એટલે હૃદયને બે ઘડી મળતો શ્વાસનો સથવારો. હૂંફ એટલે ભર તડકામાં મળતો વૃક્ષનો શીતળ છાંયડો. હૂંફ એ જીવનમાં હાશકારો આપે છે અને મનુષ્યએ જીવનમાં જોયેલા સપનાઓને પૂર્ણ કરવાની શક્તિ પણ આપે છે. જેમ તારા જીવનમાં તારા મા બાપ, તારો ભાઈ, એમની હાજરી એ તારી હૂંફ છે અને એમના જીવનમાં તારી હાજરી એ એમની હૂંફ છે.
ગોરા, આપણા પોતાની કે કોઈ પણની જિંદગીમાં હાજર રહેવું એને હૂંફ કહેવાય. પણ પ્રેમ અને હૂંફ આપ્યા પછી આપણને આસક્તિ રહિત રહેતા પણ આવડવું જોઈએ. એટલે ગોકુળમાં મને બધાએ ખૂબ પ્રેમ આપ્યો. યશોદામાં, ગોવાળિયા, ગોપી, રાધા, આ બધાએ મને ખૂબ જ પ્રેમ કર્યો અને મને એમના પ્રેમના તાંતણે બાંધ્યો. પણ આટલા બધા પ્રેમની વચ્ચે પણ હું ગોકુળ છોડીને મથુરા ગયો. જો હું મથુરા ના ગયો હોત અને ગોકુળવાસીઓના પ્રેમના તાંતણે બંધાઈને રહ્યો હોત તો કંસનો વધ ના કરી શક્યો હોત. કશુંક છૂટે તો જ કશુંક પામી શકાય. વૃક્ષ સાથે બંધાઈને રહેનારા પક્ષીઓ ક્યારેય આકાશમાં ઉડી નથી શકતા. એટલે મારે કાવેરી માસીનું દુઃખ દૂર કરવું જોઈએ. ગોરા, ગોરા, મને માફ કરી દે. હું ગુસ્સે થઈને એકલી હાલી નીકળી, પણ હવે છે ને હું તને ક્યારેય એકલો નહીં મૂકું. હો, હું તને પાછો ખોવા નથી માંગતી મારા દીકરા. હું તો કાયમ તમારી હારે જ છું. બેટા, તને લખતા આવડે છે? હા, કિશોરે મને શીખવાડ્યું છે. હું કાયમ નથી લખતો ને, એટલે મારા અક્ષર હારા નથી આવતા. આ લે, આ કલમ અને કાગળ, ને તું મારા માટે એક કાગળ લખ. કાગળ ને કલમ તારી પાસે ક્યાંથી આવ્યા? મેં કાવડિયા આપીને લીધા છે. હવે હું જે કાંઈ પણ બોલું ને એ તું લખ. હો, પણ ધીમે ધીમે બોલજો, મને જેટ લખતા નથી આવડતું. બાર વર્ષની ઉંમરે મારા લગ્ન થઈ ગયા. ત્યાં હારે મને બહુ દુઃખ પડતું હતું. એકાદ વાર દુઃખ સહન ન થયું ને તો ત્યાંથી ભાગીને હું મારા મોટા ભાઈ પાસે આવી. પણ એમને મને જાકારો આપ્યો એટલે પાછું મારે હારે જવું પડ્યું. જેમ તેમ દુઃખના દાડા વીતી રહ્યા હતા ને દાડે દી હું એ મોટી થતી હતી ને પછી મારે હારા દી રહ્યા ને અચાનક મારા હારિયા વાળા મારી યારે હારું વર્તવા લાગ્યા. જ્યાંથી મને ધુતકારો જ મળતો હતો ત્યાંથી અચાનક મને લાડ મળવા લાગ્યા. મને થયું કે મારા દી બદલાઈ ગયા. એક તરફ મારો વર દરિયો ખેડવા ગયો હતો અને બીજી બાજુ હું એક બાળકને જન્મ આપવાની હતી. પણ અચાનક સમાચાર મળ્યા કે મારા નવા જન્મેલા બાળકનો બાપ હવે નથી રહ્યો. દરિયો એને એની અંદર જ હમાવી ગયો. મોતી આપીને મરજીવો જેમ દરિયાને વાલો કરે એમ મારા ખોળામાં બાળકને હોપીને મારા વરને ખૂપી ગયો. હું વિધવા થઈ ગઈ. ને આ સાંભળીને મારા હારિયા વાળાએ મને કાઢી મેલી. ગિરધરદાસ પૂજારી એટલે મારા મોટા ભાઈ, એમણે મને આશરો આપવાને બદલે અપશુકન્યાળ કહીને કાઢી મેલી. મને મારા નવા જન્મેલા બાળક માટે આક્રોશ હતો, ગુસ્સો હતો એ બાળક માટે, ભગવાન માટે, મારી નિયતિ માટે. આરાધી આવ્યા મારા જીવનમાં વીજળીની ગતિએ અને નીકળી ગયા. ભગવાને દીધેલ ભેટને ભગવાનની કોઈ સજા સમજીને એને ત્યજવાનું નક્કી કર્યું. દેવનું દીધેલ દેવને જ અર્પણ કરવાનું વિચાર્યું. ને પછી ગુસ્સામાં આવીને મારા બાળકને નદી કિનારે મેલીને ત્યાંથી નીકળી ગઈ.
થોડે દૂર ગઈને ત્યાં મને ભાન આવ્યું કે હા મેં હું કરી નાખ્યું મારા બાળક અરે મેં હું કરી નાખ્યું, મારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ, એવડી મોટી ભૂલ થઈ ગઈ. હું ભાગતી ભાગતી મારા દીકરા પાસે ગઈ, એને મળવાની આ નદી અને ત્યાં જઈને જોયું તો મારું બાળક નહોતું, મારું બાળક નહોતું ત્યાં. મારા કરેલા પાપની સજા મને મળી. મેં મારું બાળક ખોયું ને મારો વર ખોયો. હું હાચે આપશું કન્યાળ દીકરી, હું હાચે આપશું કન્યાળ દીકરી. એક રંગ મારા જીવનમાંથી ઉડી ગયો હતો, બીજો રંગ મેં હાથે કરીને ઉડાડી નાખ્યો. બસ એ તિથિ આજ લગી. આ કાળો હાટલો મારું જીવન બની ગયો, મારું જીવન બની ગયું. મસી, આવું ન કરાય. નવા જન્મેલા બાળકને એકલો મૂકી દો તો પાપ લાગે. માં, કાવેરી માસી ક્યાં ગયા છે? ઈ તો બહાર ગયા છે. કેમ હું થયું? એ ગોરા, તે કઈ તોફાનો તો નથી કર્યા ને? ના, મેં કોઈ તોફાનો નથી કર્યા. મેં એમને મદદ કરી છે આ કાગળ લખવા હતું. કાગળ? અને એમને લખાવ્યું છે કે એમનાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. એ બેટા, તને તો ખબર જ છે ને કે અમે તો વાંચી લખી નથી શકતા. તું જ વાંચીને સંભળાવ ને. 12 વર્ષની ઉંમરે મારા લગ્ન થઈ ગયા. હું એક બાળકને જન્મ આપવાની હતી. અચાનક સમાચાર મળ્યા કે મારા નવા જન્મેલા બાળકનો બાપ હવે નથી રહ્યો. ભગવાને દીધેલ ભેટને ભગવાનની કોઈ સજા સમજીને એને ત્યજવાનું નક્કી કર્યું. દેવનો દીધેલ દેવને જ અર્પણ કરવાનું વિચાર્યું. ને પછી ગુસ્સામાં આવીને મારા બાળકને નદી કિનારે મેલીને ત્યાંથી નીકળી ગઈ. કાવેરી માસી આ કાગળ લખાવ્યું છે મારી પાસે. ગુરા, તું બેટા બહાર જા ને કાવેરી માસીને ગોતતો આવો. જા. ભગત, એનો મતલબ તો એ થયો ને કે કાવેરી બેન પૂજારી બાપાની નાની બેન છે અને આપણો શુરા કાવેરી બેનનો દીકરો. આપણને તો આજ લગી એમ જ લાગતું હતું કે નદી કિનારે જે બાળક મળ્યું એ પૂજારી બાપાનું છે અને એના ગળામાં જે માળા હતી એ પૂજારી બાપાની જ હતી ને. અને આપણે જે દી સુરાને મૂકવા પૂજારી બાપાને ન્યા ગયા એ દી મેં એને ત્યજી દીધેલો. એટલે આપણી શંકા વધારે મજબૂત થઈ કે સુરા પૂજારી બાપાનો જ દીકરો છે. આજે આપણને ખબર પડી કે સુરા પૂજારી બાપાનો દીકરો નથી. એ તો જેને આપણા ઘરમાં આટલા દી આશરો લીધો કાવેરી બહેનનો દીકરો છે. પણ ભગત, કાવેરી બેન તો અહીં આપણે ત્યાં કેટલા દીથી રોકાણા છે, તો એમને ખબર ના પડી? એ ઓળખી ના કે એમના દીકરાને? ભગત, પોતાના દીકરાને જોઈને મનમાં કાંક તો થાય ને. આપણને શું ખબર દેવી? અને એવું હોય ને એમને છે ને અંદાજો આવી ગયો હોય પણ એ આપણને કહેતા ન હોય. અંધી વાતોને છે ને એમને મનમાં જ રાખી હોય. હું જ્યારે પણ તને જોઉં ને તો મને એવું જ લાગે કે
તું જ મારો દીકરો છે ને હું તારી માં સૌ. ના માસી, હું તો પરમા અને દેવીનો દીકરો છું. તમારો દીકરો નત, તમે તો મારા માસી થાઓ. કાવેરી, કેવી માં છો તું? એક નવજાતને નદીએ ત્યજી દીધો ને પછી ગામે ગામે એને ઓતવા ભટકતી રહી. ને આજ જ્યારે તને ખબર છે કે તારો દીકરો તારી આંખની સામે છે ને તોય તારા પેટનું પાણી ન થતું. ને જો હજી એ તું કાંઈ ન કરે તો માના નામ પર તું કલંક કહેવાય. તું સાચી માં કોઈ દી નહીં બની શકે કાવેરી, કોઈ દી નહીં. તારી આંખની સામે સુખ છે ને તોય તું આંખું બંધ રાખે છે. તારું લોહી તારી સામે છે ને તોય તારું ત્રીજી ગયેલું લોહી ઉકળતું નથી. બોલ કાવેરી, ચૂપ કેમ છે? જવાબ આપ. શાંત કેમ છે તું? હૂંફ. મન જ્યારે ખૂબ અશાંત હોય, અઢળક વ્યથાઓથી ઘેરાયેલું હોય અને આંખો આંસુઓના પૂરથી ભીંજાયેલી હોય, ત્યારે સૌથી વધારે જેની જરૂર છે વ્યક્તિને એ છે હૂંફ. હૂંફ એટલે કોઈ મને સમજે છે એ હાશકારો. હૂંફ એટલે હું પણ શ્વાસ લઉં છું એ કોઈ સ્વીકારે એ હાશ. હૂંફ એટલે હારી ગયેલા મનમાં ફરી હરીનો વાસ. હૂંફ એટલે હું એકલો નથી, કોઈ સાથે છે એ વાતની હળવાશ. આપણી આજુબાજુ એવા કેટલાય લોકો છે જે સતત થાકેલા છે, દુઃખી અને ક્યાંક ને ક્યાંક અટવાયેલા છે. એ જોઈને એમ થાય કે આમાં હું શું કરું, પણ એ વિચાર્યા વગર એવી વ્યક્તિના હાથ પર હાથ રાખી વિશ્વાસની હૂંફ આપવી. પછી જોજો એ હાંફી ગયેલા શ્વાસમાં ફરીથી આગળ વધવાની કેવી હિંમત આપે છે. તમારી સહજ અને પ્રેમભરી હૂંફ એનામાં જીવન જીવવાનો કેવો હરખ જન્માવે છે. તમારી હૂંફ એની પીડાને કેટલી હળવી બનાવી દે છે. પ્રયત્ન કરી જોજો. હૂંફ હૃદય માટે શ્વાસ છે અને સંબંધ માટે વિશ્વાસ છે.